અંકલેશ્વરથી ઝઘડિયા જેડીસીને જોડતો એપ્રોચ રોડ અત્યંત બિસ્માર બનતા અને છેલ્લા 3 વર્ષથી મરમ્મત કે નવીનીકરણની કામગીરી હાથ ન ધરાતા ઉદ્યોગપતિઓ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોડ રસ્તાના મરમ્મત કે નવીનીકરણ માટે માંગ કરી હતી। અંકલેશ્વરથી ઝઘડિયા જેડીસીના એપ્રોચ રોડ અત્યંત બિસ્માર બનતા રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકો અને ઉદ્યોગપતિઓ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેવામાં આજે ઝઘડિયાના ઉદ્યોગપતિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રસ્તાના મરમ્મત અને નવીનીકરણ માટે માંગ કરી છે। ઝઘડિયાના ઉદ્યોગપતિઓના જણાવ્યા મુજબ અંકલેશ્વરથી ઝઘડિયા જેડીસીનો એપ્રોચ રોડ છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી બિસ્માર હાલતમાં છે। વારંવાર સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવા છતાં રસ્તાના મરમ્મતની કામગીરી હાથ ધરવામાં નથી આવી રહી। તેવામાં હવે રસ્તો અત્યંત બિસ્માર બનતા રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકો અને ખાસ કરીને ઉદ્યોગપતિઓ અને તેમાં કામ કરતા કર્મચારીઓને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઝઘડિયા જેડીસીમાં આવતું રો મટીરિયલ પણ સમયસર પહોંચી શકતું નથી, જેનું કારણ છે કે ટ્રાન્સપોર્ટરો આ ખરાબ માર્ગના કારણે નિયત કરેલ સમયમાં પહોંચી શકતા નથી અને સમય તેમજ ઈંધણનો વ્યય થવા સાથે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે। વાહનોનું મેન્ટેનન્સ વધવા સાથે ઉદ્યોગોમાં તેનો અસર થતા હવે ઉદ્યોગપતિઓ રસ્તાના મરમ્મત માટે આંદોલન છેડ્યું છે અને સરકાર સામે બાયો ચડાવી આ રસ્તાના મરમ્મત માટેની માંગ કરી છે। તેઓએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા રસ્તો બનાવવામાં આવે અથવા તેના મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવે, નહીંતર આગામી દિવસમાં રસ્તા રોકો આંદોલન છેડવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે। અમે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉદ્યોગપતિઓ ભરૂચ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવેલા છીએ। જે રોડ દધાલથી પેપ્સીવાળો રોડ જે ખખડધજ હાલતમાં છે તે વહેલામાં વહેલી તકે સુધારે। 3 વર્ષથી અમે હેરાન થઈએ છીએ અને જો પ્રશાસન આમાં ધ્યાન નહીં આપે તો અમે પ્રશાસનને જોડે રાખી અને રસ્તા રોકો આંદોલન કરવાના છીએ। પણ અમારે કોઈ એવું ના કરવું પડે પગલું, એની માટેનું આપ સાહેબશ્રીઓ સબ બધા ધ્યાન રાખે અને અમારી આ માંગને વહેલામાં વહેલી તકે પૂરી કરે। હું એસબી શાહ, એક્ટિવ કેમિકલ્સ ઝઘડિયા મારી ફેક્ટરી આવેલી છે અને આજરોજ અમે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બધા ઉદ્યોગપતિ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। ઝઘડિયાને એપ્રોચ જેટલા પણ રોડ છે એમાં દધાલથી લઈને પેપ્સી ખર્ચીવાળો રોડ જે 3 વર્ષ પહેલાં મંજૂર થયો છે, પણ 3 વર્ષથી અમને એવું જ કહેવામાં આવે છે મંજૂર થયો ગયો છે, કોન્ટ્રાક્ટ માટે ચાલુ છે, કોન્ટ્રાક્ટ આપવાનું ચાલુ છે, પણ 3 વર્ષથી કોઈ ઉકેલ આવ્યો નથી અને અમારા ધંધા બધા ખોરવાઈ રહ્યા છે। કોઈ તાંગાડી વાહન, કોઈ તાંગાડી મટીરિયલ ઊંચકવા માટે આવવા તૈયાર નથી। એટલે એવી પરિસ્થિતિ થઈ છે કે આગળ જતાં કદાચ અમારે ધંધા રોજગાર અમારા બંધ કરવા પડે। એટલે ના છૂટકે અમારે અમારા ધંધા રોજગાર છોડી ના કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવા આવેલા છે। અમારી અધિકારશ્રીને નમ્ર અરજી છે કે જે નોટિફાય એરિયામાં જે સાહેબો બેઠેલા છે જેમના બહેરા કાને અમારો અવાજ પહોંચતો નથી, અમને એવું લાગી રહ્યું છે કે મંજૂર થયા પછી બી જો આ રોડ ના બનતો હોય તો કદાચ એમની કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ હશે, કોન્ટ્રાક્ટરને કોઈ કોન્ટ્રાક્ટ આપવાની કે એમની પોતાની ફેવરિઝમ કરવાનું કંઈ હશે પગલું, મને ખબર નથી, પણ આ ડિલે કેમ થઈ રહ્યું છે ખબર પડતી નથી। તો મારી એક નમ્ર અરજ છે કે આ વર્ષે આ આવેદનપત્ર આપ્યાના 15 દિવસની અંદર જો આ અધિકારશ્રી પણ અમને સપોર્ટ કરવા આગળ નહીં આવે તો અમારે ના છૂટકે અમારા ધંધા રોજગાર બંધ કરીને અમારે ત્યાં રોડ પર અમારા રસ્તા રોકો આંદોલન અમારે કાયદાની દ્રષ્ટિએ કાયદાની રૂએ કરવું પડશે।